ચોટીલામાં શ્રી મોગલ કૃપા સેવા ટ્રસ્ટ અને રેફરલ હોસ્પિટલ દ્વારા છઠ્ઠો નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. 370થી વધુ દર્દીઓએ લાભ લીધો. ચોટીલા માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા ચોટીલા ખાતે શ્રી મોગલ કૃપા સેવા ટ્રસ્ટ તથા રેફરલ હોસ્પિટલ ચોટીલાના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સોમવાર તારીખ 4/5/2026ના રોજ યોજાયેલા આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નિઃશુલ્ક તપાસ અને દવાઓ. આ કેમ્પની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં આવનાર તમામ દર્દીઓ માટે દવાઓ અને વિવિધ લેબોરેટરી રિપોર્ટ તદ્દન મફત કરી આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે મોંઘી જણાતી તબીબી તપાસ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વિનામૂલ્યે મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી. સમય અને સહયોગ. રેફરલ હોસ્પિટલ ખાતે આ કેમ્પ 2 સત્રમાં યોજાયો હતો, જેમાં સવારે 9થી 1 અને બપોર પછી 4થી 5 વાગ્યા સુધી નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ સમગ્ર આયોજનમાં ન્યૂ પ્રોમિસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, મોકાસર અને ચોટીલા દ્વારા વિશેષ સૌજન્ય પૂરું પાડવામાં આવ્યું હતું. વિશાળ જનસંખ્યાની ઉપસ્થિતિ. ચોટીલા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા પહોંચ્યા હતા. અહેવાલ મુજબ કુલ 370થી વધુ દર્દીઓની તપાસ કરી તેમને જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ અજય બોયર, SS2 ન્યૂઝ, ચોટીલા.